આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજનું ચરિત્ર ભુજ નગર માંગ ભગવાન શ્રી હરિએ મલ્લોનું અભિમાન ઉતાર્યું ને 2 માસ પર્યંત સુંદરજી ભાઈ શેઠ ને ત્યાં રહ્યા હતા અને તદપશ્ચાત માંગ કુંડવા પધાર્યા। એક સમયે શ્રીજી મહારાજ ભુજ નગર માંગ સુતાર હીરજી ભાઈ ને ઘેર પાટ ઉપર પોઢ્યા હતા। તે સમયે જેઠી ગંગારામ મલ ને બીજા પણ 5-6 જણ મલ હતા। તે સર્વે ભેળા થઈને શ્રીજી મહારાજ નામ ચરણારવિંદ તથા શરીર ચાંપવા માંડ્યા। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે તમને ગામધણી દરબાર પેટીયું નથી આપતા ને જો આપતા હોય તો એ ભોજન જમો છો કે નથી જમતા? ત્યારે મલ્લે કહ્યું, જે ગામધણી દરબાર તો મનમાન્યા પેટીયા આપે છે અને અમે મનમાન્યું જમીએ છીએ। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે જમતા હો તો બળ ક્યાં ગયું? જોર કરીને પગને ચાંપો। ત્યારે તે સર્વ મલ 6 જણે ભેળા મળીને ખૂબ જોર કરીને ચરણ ચાંપવા માંડ્યા ને પરસેવે કરીને એમના પહેર્યા નાંગ વસ્ત્ર સર્વે પલળી ગયા ને થાકી ગયા। તો પણ મહારાજને તો કાની પણ જણાયું નહીં ને હસતા હતા। ત્યારે મલ સર્વે હાથ જોડીને એમ બોલ્યા, જે હે મહારાજ, આપ તો ભગવાન પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છો। તે તમે ક્યાં ને અમે ક્યાં? ને આજ અમારા ઉપર બહુ દયા કરીને અમને તો તમે બહુ જ મોટો પરચો આપ્યો। અમે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આ તમારું દિવ્ય ચરિત્ર અમને સાંભળશે। હે પ્રભુ, અંત સમયે અમારી સહાય કરજો। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે તમે તો અમારા જ છો, તે તમારી સર્વે પ્રકારે રક્ષા કરીશું। આમ શ્રીજી મહારાજ ભુજ નગર માંગ રહ્યા થકા પોતાનું અનેક પ્રકારનું ઐશ્વર્ય ભક્તજનોને જણાવતા અને હમીર સરોવર માંગ નિત્ય પ્રત્યે સ્નાન કરવા પધારતા। એક દિવસે સુતાર સુંદરજી ભાઈને શ્રીજી મહારાજે ભગવાનના ધ્યાનની વાત કરી ને શીખવવા લાગ્યા। તે જેવી રીતે શ્રીજી મહારાજે ધ્યાનની રીત શીખવી તેવી રીતે સુંદરજી ભાઈ ધ્યાન કરવા લાગ્યા। તે સુંદરજી ભાઈ પોતાના ઉત્તરાદા ઓરડા માંગ જઈને હાથ પગ ધોઈને પવિત્ર થઈને આસને બેસીને ઉત્તરાદે મુખે ધ્યાન કરવા બેઠા। ત્યારે શ્રીજી મહારાજ તો એમના ડેલા માંગ વિરાજમાન હતા। ત્યારે શ્રીજી મહારાજ અને સુંદરજી ભાઈના વચમાં 5 ભીંતો આડી હતી। તે 5 ભીંતો માંગથી આરપાર શ્રીજી મહારાજ નામ દર્શન થયા, એટલે કે નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ। ત્યારે સુંદરજી ભાઈ એ વિચાર કર્યો, જે મારે કાની નિંદ્રા પણ નથી ને સ્વપ્ન પણ નથી, પણ હું જ્યારે મહારાજ પાસે બેઠો હતો ત્યારે બીજા સત્સંગી બેઠા હતા ને મહેતા ગણપતરામ ન હતા ને હમણાં તેઓ બોરીનો ચોફાળ ઓઢીને બેઠા છે। હવે હું અહીંથી ઉઠીને શ્રીજી મહારાજની પાસે જાઉં ને જો ગણપતરામ હોય તો શ્રીજી મહારાજને કહું, જે આવી રીતે ધ્યાન કરે તેને દ્રષ્ટિ આડું આવરણ કાની ન આવે તે વાત યથાર્થ કહેવાય। પછી સુંદરજી ભાઈ શ્રીજી મહારાજની પાસે આવીને પગે લાગીને બેઠા। ત્યારે શ્રીજી મહારાજ સુંદરજી ભાઈ સામું જોઈને હસ્યા ને સુંદરજી ભાઈને કહ્યું, જે કેમ છે? ત્યારે સુંદરજી ભાઈ એ કહ્યું, જે હે મહારાજ, જેમ કોઈક પુરુષના હાથમાં ચિંતામણી આવ્યો હોય તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પદાર્થ પ્રાપ્ત થાય છે, તો ચિંતામણીને કલ્પવૃક્ષને વિશે જે ઐશ્વર્ય છે ને દૈવત છે તે ભગવાનનું આપેલું છે। તે આપ ભગવાન અમને પ્રગટ મળ્યા છો ને બેઠા બેઠા અમને દર્શન દ્યો છો। અમને ભગવાન ભજવાની રીતિ ને ધ્યાન કરવાની રીતિ તે પણ સર્વ શીખવો છો અને અમારા સર્વે મનોરથ પૂર્ણ કરો, તેમાં શું આશ્ચર્ય છે? અને જ્યારે અમે સંભાળીએ ત્યારે દર્શન આપજો।
ને હે મહારાજ, તમારે વિશે જેવો આજ સ્નેહ છે તેવો નિરંતર સ્નેહ રહે એમ વર માગું છું. ત્યારે શ્રીજી મહારાજે વર આપ્યો જે સારું રહેશે. થોડે દિવસે શ્રીજી મહારાજે કહ્યું જે અમારે હવે માનકુવે જવું છે. આ વાત સાંભળીને સુંદરજીભાઈને તાવ આવી ગયો. પછી તે વાત હીરજીભાઈએ મહારાજને કરી જે હે મહારાજ, તમો એ માનકુવે જવાનું કહ્યું, તેથી સુંદરજીભાઈને તાવ આવી ગયો છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે હવે તમે જઈને સુંદરજીભાઈને કહો જે મહારાજ માનકુવે નહીં પધારે. ત્યારે હીરજીભાઈ એ સુંદરજીભાઈને કહ્યું જે મહારાજ માનકુવે નહીં જાય. ત્યારે તાવ ઉતરી ગયો. આમ જ્યારે જ્યારે મહારાજ ચાલવાનું નામ લે ત્યારે સુંદરજીને તાવ આવી જાય. એમ કરતા થકા પોતે પોતાનું અનેક પ્રકારે કરીને ઐશ્વર્ય જણાવતા થકા પોતાના ભક્તજનોને ઘણેક પ્રકારે કરીને સુખ આપ્યું હતું. એવી રીતે 2 માસ પર્યંત રહ્યા. ત્યાર પછી મહારાજ માનકુવે પધાર્યા. જય શ્રી સ્વામિનારાયણ.